નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની પ્રિપેરેશન માટે જે એમસીક્યુની લેક્ચર સિરીઝ જોતા હતા તેમાં આજે આપણે બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એમસીક્યુ પાર્ટ 5 એટલે કે પાંચમો ભાગ એનો જોવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી આધારિત જે કેટલાક એમસીક્યુ છે એ એમસીક્યુ વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલો એમસીક્યુ, ફર્સ્ટ એમસીક્યુ તમને આપેલો છે, અ સર્કિટ એલિમેન્ટ ધેટ અપોઝિસ ધ ચેન્જ ઇન સર્કિટ વોલ્ટેજ ઇઝ, એટલે કે સર્કિટનો એવો કયો એલિમેન્ટ છે કે જે સર્કિટમાં જે વોલ્ટેજ છે એ વોલ્ટેજના ચેન્જને અપોઝ કરી શકે છે। તો ઓપ્શન આપણે જોઈએ, તમને ઓપ્શન આપેલા છે, એ રેઝિસ્ટર, બી ઇન્ડક્ટર, સી કેપેસિટર એન્ડ ડી ઓલ ઓફ ધી અબોવ। તો અહીંયા તમારો જે આન્સર આવશે તે આન્સર તમને શું પૂછેલું છે, ધ સર્કિટ એલિમેન્ટ ડેટ અપોઝિસ ધ ચેન્જ ઇન સર્કિટ વોલ્ટેજ, એટલે કે સર્કિટ વોલ્ટેજના ચેન્જને અપોઝ કરે છે, તો એ એલિમેન્ટ છે દેટ ઇઝ કેપેસિટર। સો આન્સર ઇઝ ઓપ્શન સી કેપેસિટર। એટલે કે કેપેસિટર એક એવું એલિમેન્ટ છે કે જેમાં જે ચેન્જ ઓફ વોલ્ટેજ છે, વોલ્ટેજનો જે પણ એમાં ચેન્જ હોય એ ચેન્જ કહી શકાય કે ગ્રેજ્યુઅલી કેપેસિટર જે રીતે ચાર્જ થશે એ રીતે ગ્રેજ્યુઅલી વોલ્ટેજ વધશે અને ડિસ્ચાર્જ થશે એટલે એ રીતે ગ્રેજ્યુઅલી વોલ્ટેજ છે ડિક્રીઝ થશે। એટલે કે સડન જે ચેન્જ આવે છે એ ચેન્જ કેપેસિટર વોલ્ટેજમાં થવા દેશે નહીં। અને આ જ એમસીક્યુમાં જો તમને અલગથી પૂછે કે સર્કિટ એલિમેન્ટ ધેટ અપોઝિસ ધ ચેન્જ ઇન સર્કિટ કરંટ, વોલ્ટેજની જગ્યાએ તમને કરંટ શબ્દનો ઉપયોગ કરે તો ત્યાં તમારો આન્સર થઈ જશે, એલિમેન્ટ આવશે ઇન્ડક્ટર, કારણ કે ઇન્ડક્ટર એ સર્કિટનું એવું એલિમેન્ટ છે કે જે કરંટમાં સડન ચેન્જ જે છે એ સડન ચેન્જ આવવા દેશે નહીં, જ્યારે કેપેસિટર છે એ વોલ્ટેજમાં સડન ચેન્જ આવવા દેશે નહીં। તો આપણા અહીંયા એમસીક્યુ માટેનો આન્સર થશે કેપેસિટર। અને જો આ એમસીક્યુને તમને ટ્વિસ્ટ કરીને એવું પૂછે કે કરંટ માટે એવો કયો એલિમેન્ટ છે કે જે એને ચેન્જ થવા માટે અપોઝ કરશે, દેટ ઇઝ ઇન્ડક્ટર, અને વોલ્ટેજ માટે હોય દેટ ઇઝ કેપેસિટર। નાઉ એમસીક્યુ નંબર 2 આપણે જોઈએ। તો એમસીક્યુ નંબર 2માં તમને કીધેલું છે, an alternating voltage V is equal to Vm sin theta is applied to a pure inductive circuit. The current equation will be, એટલે કે તમે એક પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ એટલે કે એક સર્કિટમાં ઇન્ડક્ટર કનેક્ટ કરેલો છે, આવી પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં આપણે અલ્ટરનેટિંગ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ Vm sin થીટા એપ્લાય કરીએ છીએ, તો તમને એ પૂછેલું છે કે ધ કરંટ ઇક્વેશન વિલ બી, તો એના કરંટનું ઇક્વેશન શું હશે। હવે આના માટે આપણો બેઝિક જે કોન્સેપ્ટ છે ફંડામેન્ટલ એ આપણો ક્લિયર હોવું જોઈએ, આપણને બધાને યાદ હોવું જોઈએ કે આપણી સર્કિટમાં જો કેપેસિટર હોય તો કેપેસિટરમાં વોલ્ટેજ અને કરંટ, એટલે આપણે કહી શકીએ કરંટ છે વોલ્ટેજથી 90 ડિગ્રી લીડિંગમાં હશે। જો ઇન્ડક્ટિવ સર્કિટ હોય, પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો કરંટ છે વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લેગિંગ હશે, રાઈટ। તો અહીંયા તમને વોલ્ટેજનું ઇક્વેશન આપેલું છે V ઇઝ ઇક્વલ ટુ Vm sin થીટા, તો કરંટનું ઇક્વેશન શું થવું જોઈએ? ઓપ્શન આપણે જોઈએ તો તમને કીધેલું છે, એ Im sin થીટા, બી Im sin થીટા માઇનસ પાઈ બાય 2, સી Im sin થીટા પ્લસ પાઈ બાય 2 એન્ડ ડી Im sin થીટા પ્લસ પાઈ બાય 4। તો અહીંયા આપણે કીધું એ પ્રમાણે તમને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ આપેલી છે। સો ફોર પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કરંટ જે છે એ કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી લેગિંગ હશે, લેગિંગ એટલે કે પાછળ, તો માઇનસ પાઈ બાય 2 90 ડિગ્રી એટલે, તો અહીંયા આપણા આ એમસીક્યુનો આન્સર થશે આન્સર બી, Im sin થીટા માઇનસ પાઈ બાય 2। V ઇઝ ઇક્વલ ટુ Vm sin થીટા હોય અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો કરંટ જે છે કરંટનું ઇક્વેશન થશે Im sin થીટા માઇનસ પાઈ બાય 2। નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ, એમસીક્યુ નંબર 3। તો એમસીક્યુ નંબર 3માં તમને કીધેલું છે, વોટ ઇઝ ધ પીક ટુ પીક વેલ્યુ ફોર 120 વોલ્ટ એસી, 120 વોલ્ટ એસી જે સપ્લાય છે એનું પીક ટુ પીક વેલ્યુ કેટલી હશે? ઓપ્શન આપણે આપેલા છે 240 વોલ્ટ, 480 વોલ્ટ, 339 વોલ્ટ એન્ડ 391 વોલ્ટ। તો અહીંયા તમને કીધેલું છે 120 વોલ્ટ એસી। હવે કોઈ પણ એસી માટે તમને ડાયરેક્ટલી કીધેલું છે આ રીતે, કોઈ પણ આપેલું હોય 120 વોલ્ટ એસી, તો એનો મતલબ થશે કે આ 120 વોલ્ટ છે એસી છે તો એની આરએમએસ વેલ્યુ એ ઇન્ડિકેટ કરે છે, એટલે કે તમને અહીંયા વોલ્ટેજની આરએમએસ વેલ્યુ આપેલી છે અને તમને શું પૂછેલું છે, એની પીક ટુ પીક વેલ્યુ કેટલી થશે એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે। દેટ મીન્સ કે તમને જે સપોઝ કે કોઈ આપણે એસી સપ્લાય અહીંયા લીધેલો છે, રાઈટ,
તો આ એસી સપ્લાય માટે આપણે વાત કરીએ કે આપણો સાઇન વેવ છે, સાઇન વેવનો આરએમએસ વેલ્યુ તમને આપેલી છે એની પીક ટુ પીક એટલે કે પોઝિટિવ પીકથી નેગેટિવ પીક, આ જે પીક ટુ પીક વેલ્યુ જે છે પીક ટુ પીક વેલ્યુ કેટલી થાય એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. હવે અહીંયા જે વોલ્ટેજ છે આરએમએસ વોલ્ટેજ છે અને પીક ટુ પીક વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી હોય તો વેવફોર્મની મેક્સિમમ વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. જો પોઝિટિવ ને નેગેટિવ મેક્સિમમ વેલ્યુ બંને સેમ જ હશે એટલે કોઈ એક મેક્સિમમ વેલ્યુ આપણે ખબર પડી જશે તો એનો મલ્ટીપ્લાય બાય 2 અથવા તો એનો 2 વખત સરવાળો કરી દેશું એટલે કે વીએમ પ્લસ વીએમ અને માઇનસ વીએમ બંનેનો સરવાળો કરી દેશું એટલે કે બંને મેક્સિમમ વેલ્યુનો સરવાળો કરી દેશું તો આપણે પીક ટુ પીક જે વોલ્ટેજ છે મળી જશે. તો આનું સોલ્યુશન જોઈએ આપણે, જે સોલ્યુશનમાં પણ સેમ આપણે કીધું કે VRMS આપેલો છે 120 વોલ્ટ, રાઈટ. તો મેક્સિમમ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો મેક્સિમમ વેલ્યુ આરએમએસના ઇક્વેશન પરથી આપણે કહી શકીએ કે VRMS VM / √2, રાઈટ. તો આપણે V મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરવું છે તો V મેક્સિમમ √2 મલ્ટીપ્લાય બાય VRMS. સો √2 મલ્ટીપ્લાય બાય 120, સો V મેક્સિમમ તમને મળશે 169.7 વોલ્ટ. અને અહીંયા આપણે કીધું પીક ટુ પીક વેલ્યુ, તો જે રીતે આપણે ઉપર વેવફોર્મમાં સમજાય એ રીતે પીક ટુ પીક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો V પીક ટુ પીક = 2 × Vmax આપણે લખી શકીએ, બરાબર. સો 2 મલ્ટીપ્લાય બાય 169.7, સો ધ આન્સર ઇઝ 339.4 વોલ્ટ. એટલે કે આનો નજીકનો આન્સર હોવો જોઈએ. તો આપણા ઓપ્શનમાં જોઈએ તો તમને 339 વોલ્ટ આપેલા છે, બરાબર. તો 339 ઇઝ ધ કરેક્ટ આન્સર. સો આ MCQ માટેનો આન્સર થશે ઓપ્શન સી 339 વોલ્ટ. નાઉ ધ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 4. તમને આપેલું છે અ 500 વોલ્ટ સાઇન વેવ જનરેટર અપિયર્સ એક્રોસ અ 10 કિલો ઓહમ રેઝિસ્ટર. 500 વોલ્ટનો સાઇન વેવ જનરેટર જે છે એ 10 કિલો ઓહમના રેઝિસ્ટરની એક્રોસમાં અપિયર થાય છે. સો વોટ ઇઝ ધ ઇન્સ્ટન્ટેનિયસ કરંટ ઇન ધ રેઝિસ્ટર એટ અ ફેઝ એંગલ ઓફ 35 ડિગ્રી. તમને એવું પૂછેલું છે કે 35 ડિગ્રી ફેઝ એંગલ આગળ આ જે 500 વોલ્ટનું સાઇન વેવ જનરેટર છે તો 35 વોલ્ટ 10 કિલો ઓહમ રેઝિસ્ટરની એક્રોસમાં જોડેલું છે, રાઈટ. તો 35 ડિગ્રી ફેઝ એંગલે એ ઇન્સ્ટન્ટેનિયસ કરંટની વેલ્યુ કેટલી હશે એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું અહીંયા કીધેલું છે. તો આપણે ઓપ્શન જોઈએ તો એ આપેલો છે 12.4 મિલી એમ્પિયર, બી 22.6 મિલી એમ્પિયર, સી 52 મિલી એમ્પિયર એન્ડ ડી 40.6 મિલી એમ્પિયર. હવે અહીંયા ઇન્સ્ટન્ટેનિયસ કરંટ એટ ધ ફેઝ એંગલ ઓફ 35 ડિગ્રી તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલો છે. એના માટે આપણે કેલ્ક્યુલેશન જોવું પડશે. તો આપણે સોલ્યુશન પહેલાં જોઈએ. તો સોલ્યુશન અહીંયા તમને 500 વોલ્ટ સાઇન વેવ જનરેટર કીધેલું છે, બરાબર. તો એઝ યુઝ્યુઅલ એસી માટે તમને ડાયરેક્ટલી વોલ્ટેજ આપેલા હોય કંઈ મેન્શન ના કરેલું હોય તો એ વેલ્યુ થશે એની આરએમએસ વેલ્યુ. તો અહીંયા આપણે મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એઝ પર અવર ઇક્વેશન VM = √2 VRMS. સો √2 મલ્ટીપ્લાય બાય 500 એ તમને VM એટલે કે V મેક્સિમમ મળશે. હવે મેક્સિમમ કરંટ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ તો અહીંયા રેઝિસ્ટરની એક્રોસમાં કનેક્ટ કરેલું છે. સો V = IR ઇક્વેશન પરથી I = V/R. સો IM = VM/R. તો VM આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલું છે તો √2 × 500 ડિવાઈડ બાય R 10 કિલો ઓહમ છે તો 10 મલ્ટીપ્લાય બાય 10⁻³ આનું આટલા એમ્પિયર મેક્સિમમ કરંટ આપને મળશે, રાઈટ. હવે તમને ઇન્સ્ટન્ટેનિયસ કરંટ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે એઝ ધ ફેઝ એંગલ ઓફ 35 ડિગ્રી. સો I = IM sin થીટા, કારણ કે રેઝિસ્ટિવ સર્કિટ છે તો લીડ કે લેગ કંઈ થશે નહીં. સો I = IM sin થીટા ઇક્વેશન ડાયરેક્ટલી આપણે પુટ કરી શકીએ. IMની વેલ્યુ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી લઈ છે, કેટલી છે તો કે √2 મલ્ટીપ્લાય બાય 500 ડિવાઈડ બાય 10 × 10⁻³ ઇન્ટુ સાઇન થીટા. થીટા અહીંયા આપણે ફેઝ એંગલ 35 ડિગ્રીએ ફાઇન્ડ આઉટ કરવાનો છે તો સાઇન 35 ડિગ્રી. અને આનું તમે સોલ્યુશન લેશો તો તમને આન્સર મળશે 40.6 × 10⁻³ એમ્પિયર. ધેટ મીન્સ 40.6 મિલી એમ્પિયર. તો એઝ પર અવર ઓપ્શન જે ઓપ્શન ડી છે 40.6 મિલી એમ્પિયર, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર MCQ નંબર 4. નાઉ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 5. MCQ નંબર 5 માં તમને કીધેલું છે ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ અ સર્કિટ ઇઝ ખાલી જગ્યા ઓફ ફ્રીક્વન્સી. અહીંયા જુઓ તમને જે પૂછેલું છે ફોર ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. વોટ ઇઝ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ? આપણી પાસે કોઈ ઇન્ડક્ટર L હોય તો એની અક્રોસનો જે રિએક્ટન્સ આપણે ફાઇન્ડ આઉટ કરીએ XL. XL = 2πfL, રાઈટ. તો એ જે XL છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. તો અહીંયા તમને એ પૂછેલું છે કે આ જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે સર્કિટનો છે એનો ફ્રીક્વન્સી સાથે શું રિલેશન છે? તો ઓપ્શનમાં તમને કીધેલું છે ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ, ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ, ઇન્ડિપેન્ડન્ટ ઓફ
એન્ડ નન ઓફ ધ અબો. તો આપણે કીધું એ પ્રમાણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધેટ મીન્સ એક્સએલ, અને એક્સએલનું ઇક્વેશન થશે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2πfl. સો જે ફ્રીક્વન્સી છે એ એક્સએલના ડિરેક્ટલી પ્રપોર્શનલમાં હશે. તો સિમ્પલ આપણો આન્સર થશે ઓપ્શન એ, ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ફ્રીક્વન્સી. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ નંબર 6 આપણે જોઈએ તો તેમાં તમને કીધેલું છે ધ પાવર એબ્ઝોર્બ્ડ ઇન અ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ઇઝ 0 બીકોઝ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં જે પાવર એબ્ઝોર્બ થાય છે 0 મળે છે. શા માટે? એનું કારણ શું છે? તેના માટેના ઓપ્શન આપણે જોઈએ. તમને ઓપ્શન એ આપેલો છે રિએક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ ઇઝ 0, એક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ ઇઝ મેક્સિમમ, પાવર ફેક્ટર ઓફ ધ સર્કિટ ઇઝ 0, રિએક્ટિવ એન્ડ એક્ટિવ કમ્પોનન્ટ ઓફ ધ કરંટ કેન્સલ આઉટ. સો અહીંયા જે પાવર ફેક્ટર છે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ માટે પાવર ફેક્ટર હંમેશા 0 મળશે, રેઝિસ્ટિવ સર્કિટ માટે યુનિટી મળે, રાઈટ. તો એ પ્રમાણે જે લીડ લેગ પાવર ફેક્ટર મળે છે તો પાવર ફેક્ટર ફોર ધ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ ધ વેલ્યુ ઓફ પાવર ફેક્ટર ઇઝ 0. તો પાવર એબ્ઝોર્બ્ડ આપણે એસીમાં ફાઇન્ડ આઉટ કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ VI cos 5. પાવર ફેક્ટર જ 0 તમને મળશે તો પાવર એબ્ઝોર્બ થશે એની વેલ્યુ શું મળશે? 0 મળશે. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી, પાવર ફેક્ટર ઓફ ધ સર્કિટ ઇઝ 0. That's why the power absorbed in the pure inductive circuit is 0. Now the next MCQ નંબર 7 આપણે જોઈએ તો MCQ નંબર 7 માં તમને કીધેલું છે an alternating voltage V is equal to Vm sin theta is applied to a pure capacitive circuit. The current equation will be. આગળ આપણે ઇન્ડક્ટિવ સર્કિટમાં આવો MCQ જોયો હતો, અહીંયા તમને કેપેસિટિવ સર્કિટ માટે પૂછેલો છે. તો આપણે ત્યારે જ જોયું હતું કે ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ લેગ કરશે 90 ડિગ્રી, અને જો કેપેસિટિવ સર્કિટ હશે તો કરંટ લીડ કરશે 90 ડિગ્રી, રાઈટ. તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજનું ઇક્વેશન છે V ઇઝ ઇક્વલ ટુ Vm sin theta, અને કરંટ જો 90 ડિગ્રી લીડ કરે તો શું મળશે તમને? I ઇઝ ઇક્વલ ટુ Im sin theta પ્લસ π/2. ઓપ્શન જોઈ લઈએ તો એ છે Im sin theta, Im sin theta minus π/2, Im sin theta plus π/4 and Im sin theta plus π/2. તો કેપેસિટિવ સર્કિટ માટે કરંટ છે વોલ્ટેજથી 90 ડિગ્રી લીડ કરશે. સો ધ ઓપ્શન ડી that is Im sin theta plus π/2 it's our correct answer. Now MCQ નંબર 8 આપણે જોઈએ તો નેક્સ્ટ MCQ તમને કીધેલો છે ધ કેપેસિટિવ રિએક્ટન્સ ઓફ અ સર્કિટ ઇઝ ખાલી જગ્યાઓ ફ્રીક્વન્સી. આગળ આપણે જોયું તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધેટ ઇઝ ધ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ફ્રીક્વન્સી. તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કે XC અને ફ્રીક્વન્સીનું શું રિલેશન છે તમને અહીંયા પૂછેલું છે. તો આપણને XC ફાઇન્ડ આઉટ કરવા માટેનું ઇક્વેશન યાદ હોવું જોઈએ. સો આપણે ખબર હોવી જોઈએ કે કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc, રાઈટ. સો 1/2πfc that means XC is inversely proportional to the F. તો ઓપ્શન જોઈ લઈએ. ઇન્ડિપેન્ડન્ટ ઓફ આપેલું છે, B ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ, C ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ એન્ડ D નન ઓફ ધ અબો. સો આપણા ઇક્વેશન પ્રમાણે XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. સો XC that is capacitive reactance is inversely proportional to the frequency. So option B is our correct answer. Now the next MCQ જોઈએ MCQ નંબર 9. MCQ નંબર 9 માં તમને કીધેલું છે the voltage across 0.5 microfarad capacitor is 16 sin 2 into 10 raised to 3t volt. The capacitive reactance of the capacitor is. તમને કેપેસિટર આપેલો છે 0.5 માઇક્રોફેરાડ, એની અક્રોસના વોલ્ટેજ આપેલા છે 16 ઇન્ટુ સાઇન 2 ઇન્ટુ 10 રેઝ ટુ 3t વોલ્ટ આપેલા છે. તો તમને એ કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલો છે. હવે કેપેસિટિવ રિએક્ટન્સનું ઇક્વેશન હમણાં જ આપણે આગળના MCQમાં જોયું, XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc, રાઈટ. તો 1/2πfc એટલે કે C ની વેલ્યુ આપેલી છે. ફ્રીક્વન્સી તો VT ઇઝ ઇક્વલ ટુ 16 સાઇન 2 ઇન્ટુ 10 રેઝ ટુ 3t, એને આપણે V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા t ઇક્વેશન સાથે સરગાવીએ તો આપણને ફ્રીક્વન્સી પણ મળી જશે, અને એના આધારે આપણે ઇક્વેશનમાં એ વેલ્યુ મૂકશું તો આપણે કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ જે છે એ આપણને મળી જશે. ઓપ્શન આપણે આપેલા છે 1.5 કિલો ઓહમ, 1 કિલો ઓહમ, 2.4 કિલો ઓહમ એન્ડ 3.6 કિલો ઓહમ. તો આપણે સોલ્યુશન જોઈએ. સોલ્યુશનમાં એઝ પર અવર ડિસ્કશન તમને અહીંયા કીધેલું છે આ જે VT ઇઝ ઇક્વલ ટુ 16 સાઇન 2 ઇન્ટુ 10 રેઝ ટુ 3t વોલ્ટ આપેલા છે, તો એને V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા t ઇક્વેશન સાથે સરખાવીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 રેઝ ટુ 3 રેડિયન. નાઉ કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc, રાઈટ.
તો 2πf ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf જ થશે. તો XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. સો 1 ઓમેગા અહીંયા આપણે આપેલું છે 2 × 10⁻³ મલ્ટીપ્લાય બાય 0.5 માઇક્રોફેરાડે. સો 0.5 × 10⁻⁶, અને એનું આપણે સોલ્યુશન કરશું તો આપણે આન્સર મળશે 1000 ઓહમ, દેટ મીન્સ 1 કિલો ઓહમ. સો આ MCQ માટેનો આન્સર થશે આપણો ઓપ્શન બી, 1 કિલો ઓહમ. દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ MCQ નંબર 10 આપણે જોઈએ. તો MCQ નંબર 10માં તમને કીધેલું છે ધ EMF ઇઝ ગિવન બાય, EMF નું ઇક્વેશન આપેલું છે E ઇઝ ઇક્વલ ટુ 8 sin ωt પ્લસ 6 sin 2ωt વોલ્ટ. ધ RMS વેલ્યુ ઇઝ, એટલે કે અહીંયા વોલ્ટેજમાં EMFના બે કમ્પોનન્ટ તમને આપેલા છે અને એનો યુઝ કરીને તમને એની RMS વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે. બરાબર. આ બંનેને આપણે E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 એવા ઇક્વેશન સાથે કમ્પેર કરાવી તો E1 થશે તમારું 8 sin ωt અને E2 થશે તમારું 6 sin 2ωt. તો V ઇઝ ઇક્વલ ટુ VM sin ωt સાથે બંને ઇક્વેશનને આપણે સરખાવી દઈએ તો અહીંયા બંનેમાં મેક્સિમમ વેલ્યુ બંને વોલ્ટેજની કેટલી આપેલી છે, એકમાં 8 અને એકમાં આપેલી છે 6, એટલે કે 8 and 6, અને એનો યુઝ કરીને આપણે RMS વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એનું ઇક્વેશન છે, પહેલાં આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન આપેલા છે 10.2 વોલ્ટ, 12 વોલ્ટ, 7.07 વોલ્ટ, ડી નન ઓફ ધ અબોવ. તો જે રીતે આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે સોલ્યુશન જોઈએ તો તમને અહીંયા કીધેલું છે કે તમારે આ રીતે બે કમ્પોનન્ટનો જો વોલ્ટેજ બનેલો હોય અને એની RMS વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, સો VRMS ઇઝ ઇક્વલ ટુ RMS વેલ્યુ સ્ક્વેર પ્લસ RMS વેલ્યુ સ્ક્વેર, એટલે કે જે બે કમ્પોનન્ટ છે એમાં પહેલા કમ્પોનન્ટના RMS વેલ્યુનો સ્ક્વેર પ્લસ બીજા કમ્પોનન્ટના RMS વેલ્યુનો સ્ક્વેર. રાઈટ. હવે આપણે કીધું એ પ્રમાણે અહીંયા 8 અને 6 બંને મેક્સિમમ વેલ્યુ છે, તો એની RMS ફાઇન્ડ આઉટ કરવી હોય તો સો VM ડિવાઇડ બાય √2. તો અહીંયા RMS વેલ્યુ સ્ક્વેર દેટ મીન્સ 8 ડિવાઇડ બાય √2 હોલ સ્ક્વેર પ્લસ 6 ડિવાઇડ બાય √2 હોલ સ્ક્વેર, આખાનો અંડર રૂટ આવશે. રાઈટ. અને આનું સોલ્યુશન આપણે કરશું તો 32 અંડર રૂટ ઓફ 32 પ્લસ 18, સો અંડર રૂટ ઓફ 50, અને અંડર રૂટ ઓફ 50 ફાઇન્ડ આઉટ કરશો તો આન્સર મળશે 7.07. તો અહીંયા આપણો ઓપ્શન સી જે છે 7.07 વોલ્ટ, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ MCQ નંબર 11 આપણે જોઈએ. તો તમને પૂછેલું છે ધ એવરેજ વેલ્યુ ઓફ 2 એમ્પિયર DC કરંટ ઇઝ. હવે 2 એમ્પિયર DC કરંટની એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. તો આપણે ખબર હોવી જોઈએ કે DC સપ્લાય હોય તો એની એવરેજ ને RMS બંને સેમ હોય છે. તો 2 એમ્પિયર છે તો આન્સર પણ 2 એમ્પિયર જ આવવો જોઈએ. ઓપ્શન આપણે આપેલા છે 1 એમ્પિયર, 4 એમ્પિયર, 2 એમ્પિયર એન્ડ 3 એમ્પિયર. તો આપણો આન્સર એઝ પર ડિસ્કશન DC માટે એવરેજ અને RMS બંને સરખી. સો અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન સી, 2 એમ્પિયર. નાઉ નેક્સ્ટ MCQ નંબર 12 જોઈએ. તો તમને કીધેલું છે ધ ઇફેક્ટિવ વેલ્યુ ઓફ 2 એમ્પિયર DC કરંટ ઇઝ. અહીંયા પણ સેમ એવરેજ RMS બધું સેમ છે તો ઇફેક્ટિવ વેલ્યુ પણ ચેન્જ થશે નહીં. તો ઓપ્શન છે 2 એમ્પિયર, 4 એમ્પિયર, 6 એમ્પિયર, 7 એમ્પિયર, અને કંઈ પણ અહીંયા ચેન્જ થશે નહીં કારણ કે DC છે. તો આન્સર આવશે આપણો 2 એમ્પિયર. સો વી કેન સે દેટ ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ, 2 એમ્પિયર. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 13 આપણને આ જોઈએ. તો 13માં તમને કીધેલું છે ધ RMS વેલ્યુ ઓફ કરંટ ગિવન બાય I ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 5 cos 628t પ્લસ 30 ડિગ્રી એમ્પિયર ઇઝ. એટલે કે તમને આ જે કરંટનું ઇક્વેશન આપેલું છે એની RMS વેલ્યુ કેટલી થાય એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. ઓપ્શન આપણે જોઈએ તો એ 2.5 એમ્પિયર, બી 13 અંડર રૂટ ઓફ 2 એમ્પિયર, C 15 divided by under root of 2 ampere and D 21 divided by under root of 2 ampere. તો અહીંયા પણ કેલ્ક્યુલેશન કરવું પડશે કારણ કે કરંટ બે કમ્પોનન્ટમાં આપેલો છે, એક DC કમ્પોનન્ટ છે ને એક AC કમ્પોનન્ટ છે, અને એના આધારે એની RMS વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સોલ્યુશન આપણે જોઈએ તો એઝ પર અવર સોલ્યુશન ધ ગિવન કરંટ ઇઝ અ મિક્સચર ઓફ DC કમ્પોનન્ટ that is 10 ampere and alternating current maximum value 5 ampere. રાઈટ. તો 10 જે છે DC કમ્પોનન્ટ છે અને 5 cos 628t પ્લસ 30 ડિગ્રી દેટ ઇઝ ધ AC કમ્પોનન્ટ, અને એની મેક્સિમમ વેલ્યુ થશે 5. હવે એમાં એ બંને વેલ્યુનો યુઝ કરીને આપણે કરંટની RMS વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો RMS વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ DC સ્ક્વેર પ્લસ RMS વેલ્યુ ઓફ AC સ્ક્વેર. DC 10 છે સો 10 સ્ક્વેર પ્લસ RMS વેલ્યુ ઓફ AC, તો એની મેક્સિમમ વેલ્યુ 5 છે, 5 ડિવાઇડ બાય √2 એટલે તમને RMS મળશે. સો 5 ડિવાઇડ બાય √2 સ્ક્વેર, અને એનું સોલ્યુશન લેશો તો 225 ડિવાઇડ બાય 2,
તો 225 અંડર રૂટ એનું લઈએ તો 15 અને 2 નું અંડર રૂટ 2. સો ધ આન્સર ઇઝ 15 ડિવાઇડ બાય અંડર રૂટ ઓફ 2 એમ્પિયર. અને આપણા ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન સી 15 ડિવાઇડ બાય અંડર રૂટ ઓફ 2 એમ્પિયર ઇઝ અવર કરેક્ટ આન્સર. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 14. તો એમાં તમને કીધેલું છે ધ અલ્ટરનેટિંગ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ 20 અંડર રૂટ ઓફ 2 સાઇન 100t. અલ્ટરનેટિંગ વોલ્ટેજ એક તમને ઇક્વેશન આપેલું છે, ઇઝ કનેક્ટેડ ટુ અ 1 માઇક્રોફેરેડ કેપેસિટર. અને એવું કીધું છે કે આ અલ્ટરનેટિંગ વોલ્ટેજ સોર્સ એ 1 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે કનેક્ટેડ છે થ્રુ એન એસી એમીટર. એસી એમીટર સાથે સિરીઝમાં આપણે કનેક્ટ કરેલું છે. ધ રીડિંગ ઓફ ધ એમીટર શેલ બી. તો એમીટરનું રીડિંગ શું હશે? હવે અહીંયા એમીટરનું રીડિંગ તમને પૂછેલું છે, તો તમારે એમીટરનું રીડિંગ એટલે કે આ સર્કિટમાં એક વોલ્ટેજ સોર્સ છે, એની વેલ્યુ આપણે આપેલી છે, એક કેપેસિટર છે અને સિરીઝમાં એક એમીટર કનેક્ટ કરેલું છે. તો તમારે અલ્ટિમેટલી જે કેપેસિટરમાંથી કરંટ ફ્લો થાય છે, કરંટની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો એમીટરમાંથી કેટલી વેલ્યુનો કરંટ ફ્લો થાય છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓપ્શન આપણે આપેલા છે 40 મિલી એમ્પિયર, 80 મિલી એમ્પિયર, 100 મિલી એમ્પિયર એન્ડ 20 મિલી એમ્પિયર. તો અહીંયા પણ આપણી પાસે વી છે, સીની વેલ્યુ છે અને આઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સોલ્યુશન જોઈએ તો અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ 20 અંડર રૂટ ઓફ 2 સાઇન 100t આપેલું છે, એટલે કે વીએમ તમને આપેલા છે 20 અંડર રૂટ ઓફ 2, રાઈટ. તો VRMS ઇઝ ઇક્વલ ટુ 20 અંડર રૂટ ઓફ 2. તો અહીંયા આપણે એ પ્રમાણે ઇક્વેશન મૂકીએ તો તમારો ઓપ્શન આન્સર મેક્સિમમ વેલ્યુ થશે 200 વોલ્ટ, રાઈટ. તો એ થશે તમારી VRMSની વેલ્યુ. અને અહીંયા એક કરેક્શન આપણે લેવાનું છે, 20 અંડર રૂટ ઓફ 2 નથી, 200 અંડર રૂટ ઓફ 2 આપેલું છે. દેટ ઇઝ વન માઇનર મિસ્ટેક. સો 200 અંડર રૂટ ઓફ 2 ડિવાઇડ બાય રૂટ 2 દેટ ઇઝ ઇક્વલ ટુ 200 વોલ્ટ. તે આપણને મળશે RMS વેલ્યુ, રાઈટ. અને ઓમેગા તો સાઇન ઓમેગા ટી, તો ઓમેગા આપેલું છે 100, તો ઓમેગા દેટ ઇઝ 100 રેડિયન પર સેકન્ડ. અને કેપેસિટરની વેલ્યુ આપેલી છે, તો આપણે કેપેસિટિવ રિએક્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ. XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc અથવા તો 1/ωc. ઓમેગા અને સીની વેલ્યુ છે ઓમેગા 100 એન્ડ સી 1 માઇક્રોફેરાડ, સો 1 ઇન્ટુ 10⁻⁻6, સો 1 ડિવાઇડ બાય 100 ઇન્ટુ 1 ઇન્ટુ 10⁻⁶. અને એનું સોલ્યુશન લઈએ તો આપણે XC મળશે 10⁴ ઓહમ. હવે અહીંયા તમારી પાસે VRMS છે, કેપેસિટિવ રિએક્ટન્સની વેલ્યુ પણ છે, તો કરંટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વેશન પ્રમાણે. સો અહીંયા IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડ બાય XC. VRMS that is 200 volt, XC 10⁴. So answer is 20 into 10⁻³ ampere and minus 10⁻³ ampere, that is 20 milliampere. So option D 20 milliampere is the correct answer. Now next MCQ આપણે જોઈએ તો MCQ નંબર 15. MCQ નંબર 15માં તમને આપેલું છે using an AC voltmeter the potential difference in the electrical line in a house is read by 234 volt if the line frequency is known to be 50 Hz. The equation for the line voltage is. તો તમને એસી વોલ્ટમીટર માટેનો પોટેન્શિયલ ડિફરન્સ ઇલેક્ટ્રિક લાઇન હાઉસમાં છે અને એનું રીડિંગ છે 234 વોલ્ટ, રાઈટ. તો ઇફ ધ લાઇન ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય તો ઇક્વેશન ફોર ધ લાઇન વોલ્ટેજ માટેનું ઇક્વેશન શું થશે તમારે લખવાનું છે. ઓપ્શન જોઈએ તો ઓપ્શન થશે V ઇઝ ઇક્વલ ટુ 165 sin 100πt, V is equal to 331 sin 100πt, C V is equal to 234 sin 100πt and D V is equal to 468 sin 100πt. હવે અહીંયા કોઈ પણ એસી વોલ્ટમીટર છે એ જે રીડિંગ આપશે એ થશે એની RMS વેલ્યુ. તો અહીંયા 234 વોલ્ટ છે, દેટ ઇઝ ધ RMS વેલ્યુ અને તમારે એનું ઇક્વેશન લખવાનું છે. તો ઇક્વેશન સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપણી પાસે છે V is equal to VM sin omega t, એટલે કે VM મેક્સિમમ વેલ્યુ, તમારે મેક્સિમમ વેલ્યુની જરૂર પડશે. તો RMS ઉપરથી મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણને બધાને ખબર છે કે V મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √2 મલ્ટીપ્લાય બાય VRMS, તો તમને મેક્સિમમ વેલ્યુ મળી જશે. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf, એફ તમને આપેલો છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ 50 કરી દેશો તો તમને ઓમેગા મળી જશે, રાઈટ. તો આપણે સોલ્યુશન જોઈએ તો સોલ્યુશન સેમ. VRMS તમને જે રીડિંગ આપેલું છે RMSમાં છે તો 234 વોલ્ટ. તો મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરવું હોય તો VM દેટ ઇઝ √2 મલ્ટીપ્લાય બાય VRMS, તો √2 મલ્ટીપ્લાય બાય 234 દેટ ઇઝ 331 વોલ્ટ. અને ઓમેગા, સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ 50 100π, રાઈટ. સો V ઇઝ ઇક્વલ ટુ VM sin omega t.
વીએમ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલું છે, મળેલું છે 331. સો 331 sin 100 pi t, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને આપણા ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન બી, v ઇઝ ઇક્વલ ટુ 331 sin 100 pi t ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 16. એમસીક્યુ નંબર 16માં તમને આપેલું છે ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓફ ધ ઇન્ડક્ટર ઇન ડીસી સર્કિટ ઇઝ. ડીસી સર્કિટમાં ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો હશે? પહેલાં તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું ઇક્વેશન આપણે આગળ જોઈ ગયા કે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL, બરાબર. તો અહીંયા ઇન્ડક્ટરની વેલ્યુ આપણી પાસે હોવી જોઈએ, ફ્રીક્વન્સીની વેલ્યુ આપણી પાસે હોવી જોઈએ. ઇન્ડક્ટરની વેલ્યુ સપોઝ કે કંઈક આપણે આપેલી છે એવું એઝ્યુમ કરી લઈએ, પણ ફ્રીક્વન્સી તમને અહીંયા આપેલી નથી. પણ અહીંયા એક વસ્તુ જોઈએ તો તમને કીધેલું છે કે આ જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે ફાઇન્ડ કેના માટે કરવાનું છે? ફોર ધ ડીસી સર્કિટ. અને ઓબ્વિયસલી એઝ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આપણે બધાને ખબર હોવી જોઈએ કે ડીસી કમ્પોનન્ટ, ડીસી સર્કિટમાં ફ્રીક્વન્સી કેવી હોય? દેટ ઇઝ 0. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટરનો ફાઇન્ડ આઉટ કરીએ અને એ પણ ડીસી સર્કિટમાં ફ્રીક્વન્સી 0 છે, તો XL ઇઝ ઇક્વલ ટુ 2πfL, F 0 છે, દેટ ઇઝ XLની વેલ્યુ શું મળશે તમને? ઓબ્વિયસલી 0. ઓપ્શન જોઈ લઈએ, તમને આપેલું છે ઓમેગા એલ, 1/ωL, 0 એન્ડ ઇન્ફાઇનાઇટ. સો એઝ પર અવર ડિસ્કશન આન્સર સી 0, એટલે કે ઓપ્શન સી 0 જે છે દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 17. ધ ટાઈમ પીરિયડ ઓફ અ ડિરેક્ટ કરંટ ઇઝ. ડિરેક્ટ કરંટનો ટાઈમ પીરિયડ કેટલો હોય? હવે ડિરેક્ટ કરંટ, ડીસી કરંટ જે છે ઓલવેઝ કોન્સ્ટન્ટ હોવાનો છે, તેમાં કોઈ ટાઈમ પીરિયડ આપણને જોવા મળશે નહીં, કારણ કે ડીસી કરંટનો ટાઈમ પીરિયડની વાત કરીએ છીએ આપણે, બરાબર. તો ડીસી કરંટ છે, ફ્રીક્વન્સી 0 હોય, રાઈટ. ડીસી માટે ફ્રીક્વન્સી 0 હશે, તેનો ટાઈમ પીરિયડ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો t ઇઝ ઇક્વલ ટુ 1/f, 1/0, 1/0 કરી દેટ ઇઝ ઇન્ફાઇનાઇટ. તો ડીસી સર્કિટ છે એ ડીસી કરંટ, ડીસી સર્કિટ એના માટેનો જે ટાઈમ પીરિયડ છે આપણને કેવો મળશે? દેટ ઇઝ ઇન્ફાઇનાઇટ. તો ઓપ્શન જોઈએ, ફર્સ્ટ એ ઇન્ફાઇનાઇટ, બી 0, સી ફાઇનાઇટ એન્ડ ડી કેન નોટ છે. અહીંયા તો આપણે ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકીએ, ડીસી માટે ફ્રીક્વન્સી 0, સો ટાઈમ પીરિયડ દેટ ઇઝ ઇન્ફાઇનાઇટ. સો ઓપ્શન એ ઇન્ફાઇનાઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ આપણે જોઈએ એમસીક્યુ નંબર 18. તો એમસીક્યુ નંબર 18માં તમને કીધેલું છે ઇન એન એસી સર્કિટ ધ કરંટ ઇઝ ગિવન બાય I 100 sin 200 pi t amperes. The time taken by the current to reach peak value from 0 is. એસી સર્કિટ માટે કરંટનું ઇક્વેશન આપેલું છે અને તમને એવું પૂછ્યું છે કે કરંટને, આ જે કરંટ છે એને 0 એથી પીક વેલ્યુ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે? હવે અહીંયા એના માટે લાગતો સમય આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો પહેલાં તો આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરી લઈએ, એટલે કે ફ્રીક્વન્સી ઉપરથી આપણે એક સાયકલનો સમય મળી જશે અને એને પીક ઉપર પહોંચવું હોય તો સાયકલના ચોથા ભાગના સમયમાં એ પહોંચી શકે, કારણ કે આપણે આ કહી શકીએ કે ચોથા ભાગમાં એની પીક વેલ્યુ ઉપર પહોંચશે 0 એથી. તો એ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, બરાબર. એ આપણે સમજીએ હમણાં. ઓપ્શન જોઈએ, 1/100 સેકન્ડ, 1/200 સેકન્ડ, 1/300 એન્ડ 1/400 સેકન્ડ. આ 4 ઓપ્શન આપેલા છે. સોલ્યુશન તમે જોઈએ તો સોલ્યુશન આપણે કીધું એ પ્રમાણે I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી. ઓમેગા તમને આપેલું છે 200, રાઈટ. ઓમેગા 200 પાઈ આપેલું છે, ઓકે. સાઇન I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 200 પાઈ થઈ જશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તો ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો ઓમેગા ડિવાઇડ બાય 2π. સો 200 પાઈ ડિવાઇડ બાય 2π દેટ ઇઝ 100 હર્ટ્ઝ થઈ ગયું. 100 હર્ટ્ઝ તમને ફ્રીક્વન્સી આપેલી છે, તો સાયકલનો ટાઈમ પીરિયડ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો t ઇઝ ઇક્વલ ટુ 1/f. સો ઇઝ ઇક્વલ ટુ 1/100 સેકન્ડ, રાઈટ. હવે આપણે એવું કીધું છે કે કરંટ જે છે, ટાઈમ ટેકન બાય ધ કરંટ ટુ રીચ ધ પીક વેલ્યુ ફ્રોમ ધ 0 ઇઝ. એટલે કે તમને એવું કીધું છે કે સપોઝ કે આ સાઇન વેવ કરંટ છે, એને આ સાઇન વેવના કરંટનો જે વેવફોર્મ આપેલો છે એને અહીંયા 0 એથી અહીંયા પીક સુધી પહોંચવા માટે લાગતો સમયગાળો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો 0 થી પીક સુધી, તો આને આપણે 2 ભાગ કરીએ તો 1 ભાગ 2 ભાગ, એ રીતે અહીંયા કરીએ તો બીજા 2 ભાગ, એટલે આખી સાયકલનો ચોથો ભાગનો ટાઈમ એને પીક વેલ્યુ 0 એથી પીક વેલ્યુ સુધી પહોંચવા માટે લાગશે, બરાબર. તો ટાઈમ ટેકન ટુ રીચ ધ પીક વેલ્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ t/4. ટી આપણને મળી ગયો 1/100. સો 1/100 મલ્ટીપ્લાય બાય 4 દેટ ઇઝ 1/400 સેકન્ડ. તો ઓપ્શન ડી 1/400 સેકન્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 19. એમસીક્યુ નંબર 19માં તમને કીધેલું છે ધ પીક ટુ પીક alternating potential difference across 150 ohm resistor is 339 volt. The RMS current in the resistor is. પીક ટુ પીક વોલ્ટેજ, પીક ટુ પીક પોટેન્શિયલ ડિફરન્સ
150 ઓમ રેઝિસ્ટરની અક્રોસમાં 339 વોલ્ટ છે અને તમને કીધેલું છે કે એનો આરએમએસ કરંટ કેટલો હશે રેઝિસ્ટરમાં. ઓપ્શન જોઈએ તો 0.5 એમ્પિયર, 1.2 એમ્પિયર, 1.6 એમ્પિયર, 0.8 એમ્પિયર. તો પહેલાં તો આનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા તમને કીધેલું છે VRMS, રાઈટ. તો તમારે એનો આરએમએસ કરંટ ફાઇન્ડ આઉટ કરવો છે તો વોલ્ટેજની આરએમએસ વેલ્યુ જોઈએ, પણ તમને તો અહીંયા પીક ટુ પીક વેલ્યુ આપેલી છે, રાઈટ. તો પીક ટુ પીક વેલ્યુ છે 339. તો આપણે એઝ પર અવર કહી શકાય કે પીક ટુ પીક વોલ્ટેજ પીક ટુ પીક ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ વી મેક્સિમમ થઈ શકે. અને એ ઇક્વેશન પ્રમાણે VRMS ઇઝ ઇક્વલ ટુ VM ડિવાઇડ બાય √2, રાઈટ. તો 2 ઇન્ટુ VM એટલે વી પીક ટુ પીક થશે. તો વી પીક ટુ પીક ડિવાઇડ બાય 2 આપણે લઈએ તો એ આપણે થઈ જશે VM અને ડિવાઇડ બાય √2 એટલે 0.707, રાઈટ. તો આખું બધું કમ્બાઈન કરીને ઇક્વેશન બનાવેલું છે VRMS ઇઝ ઇક્વલ ટુ વી પીક ટુ પીક ડિવાઇડ બાય 2 મલ્ટીપ્લાય બાય 0.707. વી પીક ટુ પીક આપણે આપેલા છે 339. સો 339 ડિવાઇડ બાય 2 મલ્ટીપ્લાય બાય 0.707. સો VRMS ની વેલ્યુ મળશે આપણને 120 વોલ્ટ. અને IRMS તો આપણે V ઇઝ ઇક્વલ ટુ IR ડાયરેક્ટલી ઇક્વેશન મૂકીએ. સો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ડિવાઇડ બાય R. સો 120 ડિવાઇડ બાય 150. સો આન્સર ઇઝ 0.8 એમ્પિયર. તો આપણા ઓપ્શનમાં ઓપ્શન ડી 0.8 એમ્પિયર ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 20 આપણે જોઈએ. તો MCQ નંબર 20માં તમને કીધેલું છે ઇફ એન અલ્ટરનેટિંગ કરંટ ઓફ 50 હર્ટ્ઝ ઇઝ ફ્લોઈંગ ઇન અ સર્કિટ ધ કરંટ બીકમ્સ 0. એટલે કે અલ્ટરનેટિંગ કરંટ 50 હર્ટ્ઝનો અલ્ટરનેટિંગ કરંટ સર્કિટમાં ફ્લો થતો હોય તો એ કરંટ કેટલી વખત 0 થશે? આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, બરાબર. હવે ઓપ્શન તમને આપેલા છે 50 ટાઈમ્સ એટલે કે 50 વખત, 100 ટાઈમ્સ, 25 ટાઈમ્સ, 150 ટાઈમ્સ. તો કોઈ પણ અલ્ટરનેટિંગ કરંટ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળો હોય, સર્કિટમાંથી ફ્લો થતો હોય તો કેટલી વાર 0ને ટચ કરે? હવે એના માટે બહુ સિમ્પલ લોજિક આપણે લઈએ, બરાબર. તો કોઈ પણ 50 હર્ટ્ઝ છે એનો મતલબ કે 50 હર્ટ્ઝ એટલે કે 1 સેકન્ડમાં કેટલી સાયકલ આવશે? 50 સાયકલ આવવી જોઈએ, બરાબર. જે ફ્રીક્વન્સી હોય એનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં 50 સાયકલ એ કરંટની આવવી જોઈએ. હવે 1 સાયકલ કરંટ જ્યારે પૂરું કરે ત્યારે એક તો જુઓ અહીંયા સ્ટાર્ટિંગમાં એ 0ને ટચ થશે, બરાબર. પછી અહીંયા એ 0ને ટચ થશે એટલે કે 1 સાયકલમાં 2 વખતે 0ને ટચ થશે. પાછી અહીંથી નવી સાયકલ સ્ટાર્ટ થશે એટલે પાછું અહીંયા 0ને ટચ થશે, પાછું આગળ 0ને ટચ થશે. એટલે કે કોઈ એક સાયકલ માટે એ 2 વખત તમારો જે અલ્ટરનેટિંગ કરંટ છે 0ને ટચ કરે છે. તો અહીંયા 50 સાયકલ તમને મળશે. તો 50 સાયકલમાં 50 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 100 ટાઈમ્સ 100 વખત જે કરંટ છે એ 0 થશે. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી 100 ટાઈમ્સ ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. નાઉ નેક્સ્ટ MCQ નંબર 21. અ ચોક કોઇલ ઇઝ અ કોઇલ હેવિંગ. ચોક કોઇલ છે એ કોઇલ કેવી કોઇલ છે? ઓપ્શન આપેલો છે લો ઇન્ડક્ટન્સ હાઈ રેઝિસ્ટન્સ, લો ઇન્ડક્ટન્સ લો રેઝિસ્ટન્સ, હાઈ ઇન્ડક્ટન્સ નિગ્લિજિબલ રેઝિસ્ટન્સ એન્ડ હાઈ ઇન્ડક્ટન્સ હાઈ રેઝિસ્ટન્સ. તો જનરલી જે ચોક કોઇલ છે એની જે કોઇલ હોય એ કોઇલ મેજરલી આપણે કહીએ તો એ ચોક કોઇલની જે કોઇલ છે એનું ઇન્ડક્ટન્સ વેરી હાઈ હોય છે. એટલે કે ઓપ્શન સી અથવા તો ડી આવી શકે, પણ એનો રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ? નિગ્લિજિબલ હોવો જોઈએ. તો અહીંયા ચોક કોઇલ ઇઝ કોઇલ હેવિંગ અ હાઈ ઇન્ડક્ટન્સ એન્ડ નિગ્લિજિબલ રેઝિસ્ટન્સ એ તમારો કરેક્ટ આન્સર થશે. તો ઓપ્શન સી જે છે હાઈ ઇન્ડક્ટન્સ એન્ડ નિગ્લિજિબલ રેઝિસ્ટન્સ ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધીસ MCQ. નાઉ MCQ નંબર 22 આપણે જોઈએ. તો MCQ નંબર 22માં તમને કીધેલું છે ધ રિએક્ટન્સ ઓફ અ કેપેસિટર એટ 50 હર્ટ્ઝ ઇઝ 5 ઓહ્મ. ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે અને આ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર કેપેસિટરનો રિએક્ટન્સ 5 ઓહ્મ છે. ઇફ ધ ફ્રીક્વન્સી ઇઝ ઇન્ક્રીઝ 100 હર્ટ્ઝ ધ ન્યૂ રિએક્ટન્સ ઇઝ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તમને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીએ કેપેસિટિવ રિએક્ટન્સ જે છે XC એ 5 ઓહ્મ આપેલો છે. તમને એવું કીધું છે કે જો ફ્રીક્વન્સી 100 હર્ટ્ઝ કરીએ તો નવો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થાય? તો જૂની ફ્રીક્વન્સીએ જે XCની વેલ્યુ આપેલી છે એના આધારે આપણે કેપેસિટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈએ અને એ કેપેસિટર અને નવી ફ્રીક્વન્સી લઈને આપણે નવા XCની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. જે આપણું ઇક્વેશન છે કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc, એ જ ઇક્વેશનનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આપણે ઓપ્શન જોઈએ 5 ઓહ્મ, 2.5 ઓહ્મ, 10 ઓહ્મ એન્ડ 25 ઓહ્મ. હવે આના માટેનું સોલ્યુશન જોઈએ તો ડાયરેક્ટલી આપણે સોલ્યુશન જોઈએ તો F ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ માટે XCની વેલ્યુ તમને 5 ઓહ્મ આપેલી છે, રાઈટ.
So as per our equation, xc is equal to 1 upon 2 pi fc. So c is equal to 1 upon 2 pi f xc, right? તો 1 upon 2 pi f 50 અને xc 5 એ વેલ્યુ મૂકશું એટલે કેપેસિટરની વેલ્યુ મળશે આપણે 0.000637 ફેરાડે. નાવ તમને કીધું છે કે જો ફ્રીક્વન્સી 100 હર્ટ્ઝ કરીએ તો નવો રિએક્ટન્સ કેટલો આવશે? તો ઇફ ધ ફ્રીક્વન્સી f is equal to 100 hertz, xc, what is the value of xc? So xc is equal to 2 pi fc. So 1 upon 2 pi multiplied by 100 multiplied by c, that is 0.000637. So the new answer xc is equal to 2.498, is nearly equal to 2.5 ohm. So as per our option B, 2.5 ohm is the correct answer for this MCQ. નાવ MCQ નંબર 23 આપણે જોઈએ તો MCQ નંબર 23 માં તમને કીધેલું છે અ 40 ઓહ્મ રેઝિસ્ટર ઇઝ કનેક્ટેડ અક્રોસ અ 15 વોલ્ટ વેરિયેબલ ફ્રીક્વન્સી સોર્સ. 40 ઓહ્મનો રેઝિસ્ટર છે, 15 વોલ્ટના વેરિયેબલ ફ્રીક્વન્સી સોર્સ સાથે કનેક્ટ કરેલો છે. સો ધ કરંટ થ્રુ ધ રેઝિસ્ટર વેન ફ્રીક્વન્સી 100 હર્ટ્ઝ વિલ બી. તો રેઝિસ્ટરમાંથી પસાર થતો કરંટ કેટલો હશે જ્યારે ફ્રીક્વન્સી 100 હર્ટ્ઝ 100 હર્ટ્ઝ હશે ત્યારે? તો ઓપ્શન તમને આપેલા છે 0.5 એમ્પિયર, 0.1 એમ્પિયર, 0.375 એમ્પિયર એન્ડ કેન નોટ બી ફાઉન્ડ. તો અહીંયા પણ આપણે સિમ્પલ વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ આપેલા છે. સોલ્યુશન જોઈએ તો અહીંયા ડાયરેક્ટલી મેં સોલ્યુશનમાં લખેલું છે v ઇઝ ઇક્વલ ટુ IR, સો I ઇઝ ઇક્વલ ટુ V બાય R, 15 ડિવાઇડ બાય 40, સો ધ આન્સર ઇઝ 0.375 એમ્પિયર અને તમારો ઓપ્શન છે સી 0.375 એમ્પિયર. તો અહીંયા ક્વેશ્ચન એ થાય કે આપણે વેરિયેબલ ફ્રીક્વન્સી સોર્સ છે, ફ્રીક્વન્સી ચેન્જ થાય છે તો કરંટની વેલ્યુમાં કેમ કોઈ ફેરફાર થતો નથી? અહીંયા આપણે રેઝિસ્ટર લીધેલો છે અને ફ્રીક્વન્સીના વેરિએશનને લીધે રેઝિસ્ટરની વેલ્યુમાં કોઈ ફરક પડશે નહીં, એટલે એનામાંથી પસાર થતો કરંટ છે એની વેલ્યુમાં પણ કોઈ ફરક પડશે નહીં. એટલા માટે ડાયરેક્ટલી આપણે રેઝિસ્ટર આપેલો હોય તો આ રીતે આપણે કરંટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ, પછી ભલે એ વેરિયેબલ ફ્રીક્વન્સી સોર્સ હોય. હા, તમને ઇન્ડક્ટરની વેલ્યુ અથવા તો કેપેસિટરની વેલ્યુ આપેલી હોય અને કીધું હોય કે ફ્રીક્વન્સી વેરી થાય છે તો એ ઇન્ડક્ટર અથવા તો એ કેપેસિટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અથવા તો કેપેસિટિવ રિએક્ટન્સ છે એની વેલ્યુમાં ફ્રીક્વન્સીની સાથે ફેરફાર થશે, બરાબર? એની વેલ્યુમાં ફેરફાર થાય એટલે એમાંથી પસાર થતા કરંટની વેલ્યુમાં પણ ફેરફાર થઈ શકે છે. એટલે તમારે જ્યારે ઇન્ડક્ટિવ અથવા કેપેસિટિવ સર્કિટ માટે ફ્રીક્વન્સી વેરિએશન હોય ત્યારે એમાંથી ફ્લો થતો કરંટની વેલ્યુ જે છે એ ફ્રીક્વન્સીની સાથે બદલાઈ શકે છે, કારણ કે એનો કેપેસિટિવ રિએક્ટન્સ અથવા તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એની વેલ્યુમાં ફેરફાર થઈ શકે છે. જ્યારે રેઝિસ્ટરમાં ફ્રીક્વન્સીનો કહી શકાય કે રેઝિસ્ટર સાથે ફ્રીક્વન્સીને કોઈ પ્રકારનો સંબંધ રિલેશન છે નહીં, તો ડાયરેક્ટલી આપણે આ સોલ્યુશન પ્રમાણે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો ઓપ્શન સી 0.375 એમ્પિયર ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ નેક્સ્ટ MCQ આપણે જોઈએ MCQ નંબર 24. MCQ નંબર 24 માં તમને આપેલું છે અ પ્યોર ઇન્ડક્ટર ઇઝ કનેક્ટેડ ટુ એન અલ્ટરનેટિંગ વોલ્ટેજ સોર્સ. પ્યોર ઇન્ડક્ટર છે અલ્ટરનેટિંગ વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરેલો છે. બોથ ધ વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી આર ડબલ ધ સર્કિટ કરંટ. હવે અહીંયા આપણે આગળ જ ડિસ્કશન કર્યું કે ઇન્ડક્ટરને અલ્ટરનેટિંગ વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરેલો છે તો ફ્રીક્વન્સી વેરી થશે અને તમને કીધું છે જો વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બેયને ડબલ કરવામાં આવે તો સર્કિટના કરંટમાં શું ફેરફાર થાય? હવે 1 upon આપણે કહીએ કે ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ FL. ફ્રીક્વન્સી ડબલ કરશો XLની વેલ્યુ પણ ડબલ થશે, વોલ્ટેજ ડબલ કરશો, બરાબર? તો કરંટ ફાઇન્ડ આઉટ કરવો છે તો કરંટ માટે આપણે ઇક્વેશન V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વેશન પ્રમાણે I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડ બાય XL એ ઇક્વેશન થશે. વોલ્ટેજ અને ફ્રીક્વન્સી બંને ડબલ થશે તો રેશિયોમાં બંને જે ડબલ કહી શકાય કે મલ્ટીપ્લાય બાય 2 આપણે કરશું એ કેન્સલ આઉટ થઈ જશે, તો કરંટની વેલ્યુમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. સો બીકમ ડબલ ઇઝ હાઉ becomes 3 times and remains unchanged. તો એઝ પર અવર ડિસ્કશન અહીંયા 24 નંબરના MCQ માટેનો આન્સર આવશે ઓપ્શન ડી રિમેન્સ અનચેન્જ, કારણ કે જો બંનેને તમે ડબલ કરો તો કરંટમાં કોઈ ફેરફાર થાય નહીં, કોઈ એકમાં જ ખાલી તમે ફેરફાર કરો તો કરંટની વેલ્યુ છે એ ચેન્જ થઈ શકે છે. નાઉ ધ MCQ નંબર 25 એમાં તમને આપેલું છે the voltage across an inductor is V is equal to Vm sin omega t minus 30 degree. ઇન્ડક્ટરની અક્રોસના વોલ્ટેજ આપેલા છે Vm sin omega t minus 30 degree. The current through the inductor is I is equal to Im sin omega t minus phi. The value of phi is. હવે ઇન્ડક્ટિવ સર્કિટ છે, વોલ્ટેજ અને કરંટ, તો કરંટ છે 90 ડિગ્રી લેગિંગ હોય, રાઈટ? તો જો વોલ્ટેજનું ઇક્વેશન Vm sin omega t minus 30 ડિગ્રી છે તો આના કરતાં હજી 90 ડિગ્રી લેગિંગ -90,
તો ફાઈની વેલ્યુ આવશે -30 -90, સો 120. તો અહીંયા આપણે જોઈએ ઓપ્શન 30 ડિગ્રી, 90 ડિગ્રી, 60 ડિગ્રી એન્ડ 120 ડિગ્રી. તો એઝ પર અવર ડિસ્કશન કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી, 120 ડિગ્રી, રાઈટ. કારણ કે -30 ડિગ્રી ઓલરેડી વોલ્ટેજનું ફેઝ એંગલ છે અને કરંટ એના કરતાં ઇન્ડક્ટિવ સર્કિટ છે એટલે એના કરતાં પણ 90 ડિગ્રી લેગિંગમાં હશે. -30 -90 દેટ મીન્સ કે 90 + 30, 120 ડિગ્રી. સો 5ની જે વેલ્યુ છે, ધ વેલ્યુ ઓફ 5 ઇઝ 120 ડિગ્રી. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ એમસીક્યુ નંબર 26 આપણે જોઈએ. તો એમાં તમને કીધેલું છે an alternating voltage V is equal to 220 under root of 2 sin 100t is connected to 1 millifarad capacitor through an AC emitter. The reading of the emitter will be 220 વોલ્ટ, 220 મલ્ટીપ્લાય બાય અંડર રૂટ ઓફ 2 સાઇન 100t નો વોલ્ટેજ સોર્સ છે, 1 મિલીફેરાડ એનો કેપેસિટર એની સાથે કનેક્ટ કરેલો છે. તો એસી એમીટરનું રીડિંગ કેટલું હશે? એસી એમીટર છે, આરએમએસ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવું પડશે. ઇક્વેશન પ્રમાણે અહીંયા જોઈએ તો આ તમને 220 અંડર રૂટ ઓફ 2 એની મેક્સિમમ વેલ્યુ આપેલી છે, બરાબર. પછી 100 દેટ ઇઝ ઓમેગા છે, તો ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરીએ અને આ કેપેસિટરનો યુઝ કરીને અને ફ્રીક્વન્સીનો યુઝ કરીને XC કેપેસિટિવ રિએક્ટન્સ ફાઇન્ડ આઉટ કરી લઈએ અને મેક્સિમમ વેલ્યુનો યુઝ કરીને વોલ્ટેજની આરએમએસ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈએ અને કરંટની આરએમએસ વેલ્યુ આપણે જોતી હોય તો VRMS ડિવાઇડ બાય XC કરશું એટલે આપણે આપણો આન્સર મળી જશે. ઓપ્શન આપેલા છે 10 મિલી એમ્પિયર, 40 મિલી એમ્પિયર, 22 મિલી એમ્પિયર, 80 મિલી એમ્પિયર. સોલ્યુશન જોઈએ તો એઝ પર ધ ડિસ્કશન and AC emitter reads the RMS value of alternating current. So RMS value of voltage V is equal to VM divided by root 2. VM આપેલા છે 220 multiply by root 2 divided by root 2. Root 2 cancel out. So VRMS is equal to 220 volt. Now circuit current કીધો છે તો IRMS is equal to VRMS divided by XC. V divided by 1 upon XC is equal to 1 upon omega C. તો છેદનો છેદ અંશમાં, સો વી કેન સે દેટ I is equal to V omega C. V આપેલો છે 220, omega 100 and C 1 માઇક્રોફેરાડે છે, તો 10⁻⁻6, રાઈટ. સો આન્સર તમને મળશે 22 into 10⁻³ એમ્પિયર, દેટ ઇઝ 22 મિલી એમ્પિયર. સો 22 મિલી એમ્પિયર ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે ઓપ્શન સી 22 મિલી એમ્પિયર છે આપણો કરેક્ટ આન્સર થશે. નાવ એમસીક્યુ નંબર 27 જોઈએ. તો એમસીક્યુ નંબર 27માં તમને કીધેલું છે અન અલ્ટરનેટિંગ વોલ્ટેજ V is equal to 200 sin 314t. વોલ્ટેજ સોર્સ આપેલો છે is applied to a device which offers an ohmic resistance of 20 ohm. The flow of current in the one direction while entirely preventing the flow of current in the opposite direction. The average value of current. વોલ્ટેજ આપેલા છે, રેઝિસ્ટિવ ઓહમિક રેઝિસ્ટન્સની વેલ્યુ આપેલી છે, તમને કરંટની એવરેજ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. પણ અહીંયા કન્ડિશન એ છે કે કરંટની ડાયરેક્શન છે એક જ ડાયરેક્શનમાં છે, એ બીજી જે ડાયરેક્શન છે એટલે કે એની અપોઝિટ ડાયરેક્શનમાં એનો અપોઝ કરે છે, અપોઝિટ ડાયરેક્શનમાં એને ફ્લો થવા દેશે નહીં. તો આવી કન્ડિશનમાં એની એવરેજ વેલ્યુ કેટલી મળશે? ઓપ્શન જોઈ લઈએ તો તમને કીધેલું છે A 5 એમ્પિયર, B 25 એમ્પિયર, C 3.18 એમ્પિયર અને D 1.1 એમ્પિયર. સોલ્યુશન જોઈએ તો સોલ્યુશનમાં આપણે કીધું એ પ્રમાણે અલ્ટરનેટિંગ વોલ્ટેજ V is equal to 200 sin 314t આપેલા છે અને R ની વેલ્યુ 20 ઓહમ આપેલી છે. As per the condition, the flow of current in one direction while preventing the flow of current in the opposite direction. તો એનું વેવફોર્મ જોઈએ તો આપણે અહીંયા મળશે. સપોઝ કે પોઝિટિવ સાયકલ આપણે મળે છે તો અહીંયા કરંટને ફ્લો થવા દેશે, અપોઝિટ ડાયરેક્શન એટલે કે નેગેટિવ સાયકલમાં ફ્લો થવા દેશે નહીં. દેટ ઇઝ ધ હાફ વેવ રેક્ટિફિકેશન. તો આ જે વેવફોર્મ મળશે એના માટેનો આપણે એવરેજ ફાઇન્ડ આઉટ કરીએ તો I average is equal to 1/2π 0 થી પાઈ integration of 0 to pi Im sin theta into d theta, right. એન્ડ 0 થી 1/2π 0 to pi આપણે લીધેલું છે, પાઈ ટુ 2π ની વેલ્યુ તો ઓબ્વિયસલી 0 છે એટલે અહીંયા આપણે ઇન્ડિકેટ કરેલી નથી. સો Im ડિવાઇડ બાય 2π sin theta નું ઇન્ટિગ્રેશન માઇનસ cos theta 0 to pi. સો Im ડિવાઇડ બાય 2π માઇનસ cos pi પ્લસ cos 0 minus cos pi is equal to -1 minus plus 1 that is 2. So Im divided by 2pi multiplied by 2 cancel out. So I average is equal to Im by pi as per the condition given in the MCQ, right. So Im ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો Vm તમને અહીંયા ઇક્વેશન પરથી મળી જશે 200 અને R ની વેલ્યુ આપેલી છે 20. So Im is equal to Vm by R. 200 divided by 20 that is 10 ampere and I average find out કરવી છે તો I average is equal to as per this equation
Im by pi, 10 by pi. So the answer is 3.18 ampere. And in this MCQ, option C, 3.18 ampere is the correct answer. Now the next MCQ number 28. એમાં તમને કીધેલું છે, in a circuit containing an inductance of zero resistance, the current leads the applied AC voltage by phase angle of. એટલે કે સર્કિટ જે છે એનો ઇન્ડક્ટન્સ ઝીરો રેઝિસ્ટન્સ ધરાવે છે. ધ કરંટ લીડ્સ ધ એપ્લાઇડ એસી વોલ્ટેજ બાય ફેઝ એંગલ ઓફ. તો કરંટ જે છે એ એસી એપ્લાય વોલ્ટેજને કેટલા ફેઝ એંગલથી લીડ કરશે. હવે ઇન્ડક્ટિવ એટલે કે ઇન્ડક્ટન્સનું રેઝિસ્ટન્સ ઝીરો છે, એનો મતલબ કે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે. અને તમને એવું કીધું કે કરંટ કેટલો લીડ કરશે વોલ્ટેજથી. હવે ખરેખર પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ માટે કરંટ છે એ 90 ડિગ્રી લેગ કરે છે, પણ તમને આ ક્વેશ્ચન છે લીડમાં પૂછેલો છે, તો આપણે કહી શકીએ 90 ડિગ્રી લેગની જગ્યાએ હું એવું કહું કે -90 ડિગ્રી લેગ એની જગ્યાએ -90 ડિગ્રી લીડ થાય છે, એવું પણ આપણે કહી શકીએ. તો ઓપ્શનમાં 90 degree, B -90 degree, C 0 degree and D 180 degree. So answer option B -90 degree is the correct answer for this MCQ. Now MCQ number 29 આપણે જોઈએ તો 29 માં તમને કીધેલું છે energy needed to establish an alternating current I RMS value in a coil of inductance L is. એટલે કે ઇન્ડક્ટર એલમાં I RMS વેલ્યુ કરંટ I જે એની RMS વેલ્યુ છે એટલો કરંટ હોય તો એની એનર્જી કેટલી એને જરૂર પડશે. તો આ એનર્જી માટેનું ઇક્વેશન છે 1/2 LI². એ જ ઇક્વેશનનું અહીંયા પણ યુઝ કરી શકાય. ઓપ્શન જોઈએ L di/dt, LI²/2 0 and IL²/2. So as per the discussion, option B LI²/2 is the correct answer. તો મિત્રો અહીંયા આપણે આ MCQનું જે પાર્ટ 5 જે પાંચમો ભાગ આપણે જોયો એમાં આપણે અલ્ટરનેટિંગ કરંટ એસી આધારિત જે MCQ કેટલાક ઇમ્પોર્ટન્ટ MCQ કહી શકાય એવા MCQ સોલ્યુશન સાથે આપણે જોવાનો પ્રયત્ન કર્યો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને આગળના જે 4 ભાગ વિડીયોના આપણે બનાવેલા છે, 4 ભાગની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમારે રિવાઇઝ કરવા હોય તો તમે ત્યાંથી એ લિંક ઓપન કરીને એ વિડીયો જોઈને તમે રિવાઇઝ કરી શકો છો.